મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની તિથિ અનુસારની જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભરમાં આજે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે. વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા. મહારાણા પ્રતાપ ભારતમાં મુગલ સામ્રાજ્યના પ્રસારને રોકવા માટેનો પ્રયાસો માટે જાણીતા છે. હલ્દી ઘાટીનું યુદ્ધ મુગલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું, જેમાં મહારાણા પ્રતાપની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે શક્તિશાળી મુગલ સામ્રાજ્યના શાસક અકબરને 3 વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારે આજે તિથિ અનુસાર પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા યોજી હતી. આ યાત્રા વીર મહાપુરુષોની ગાથાની ઝલક બતાવવામાં આવી હતી, જેમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, અહિલ્યાબાઈ હોળકર, ઝાંસી કી રાણી, મહારાણા પ્રતાપ, સંભાજી મહારાજ વગેરેના વેશભૂષામાં જોવા મળ્યા હતા. આ સાથે ઓપરેશન સિંદૂરની પણ ઝલક બતાવવામાં આવી હતી. આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, બાળકો જોડાયા હતા. સૌથી વધુ મહિલાઓ, બાળકો અને યુવાનોએ તલવારબાજીના કરતબોથી કાર્ય હતા. વન નેશન વન ઇલેક્શનને પણ ઘણો લાભ નિવડશે. સાથે આ ગૌરવ યાત્રા કીર્તિસ્તંભ ખાતેથી નીકળી હતી અને માર્કેટ, રાવપુરા, કોઠી, રાજમહેલ ગેટ થઈ કીર્તિસ્તંભ ખાતે સમાપન થયું હશે. જગ્યાએ ભેગા થયા છે. એ જગ્યા પણ કીર્તિસ્તંભ છે. સમગ્ર ભારતની અંદર ભારત વર્ષની કીર્તિ જેમણે ઉજાડી એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ છે. સમગ્ર રાષ્ટ્રની અંદર આજે ધામધૂમથી અને ખૂબ જ હર્ષોલ્લાસથી મહારાણા પ્રતાપની જયંતિ ઉજવી રહ્યા છીએ. જન્મ જયંતિની સાથે સાથે આજે ગૌરવ યાત્રા બહાર નીકળી રહી છે. એની સાથે સાથે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રા પણ નીકળી રહી છે. ત્યારે આ વખતે એ પણ કહેવું પડે કે જેમણે ભારતની લાજ રાખી હતી, ભારત માટે પોતાનું જીવન સમર્પણ કર્યું હતું, તે જ રીતે આપણી સેનાએ પણ પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધમાં આ વર્ષે ખૂબ જ સારી બહાદુરીપૂર્વક કામ કર્યું. તે માટે સેના પણ અભિનંદનને પાત્ર છે. આજની આ યાત્રા તેમના પણ ગૌરવને માટે ગૌરવ યાત્રા તરીકે જ અમે ઉજવીએ છીએ. આ સમયે આપણી વડોદરાની જે સોફિયા કુરેશી અને બીજા વ્યોમિકા સિંહ આપણી વચ્ચે એ પણ ડ્રેસની અંદર બાજુમાં બહેનો ઊભા થઈને જોશો તો એ જ રીતે સમગ્ર રાષ્ટ્રની અંદર જેમણે પોતાનું નામ ઊંચું કર્યું છે, રાષ્ટ્રનું નામ ઊંચું કર્યું છે, વડોદરાનું નામ પણ ઉચ્ચ કક્ષાએ મૂક્યું છે. આજે વડોદરાને પણ લોકો સોફિયા કુરેશીના નામથી ઓળખતા થયા છે. જેવી રીતે સમગ્ર ભારતનું નામ મહારાણા પ્રતાપના નામથી જ ઓળખાય છે. સમગ્ર વિશ્વની અંદર હિન્દુ સમ્રાટ તરીકે જો ઓળખાતા હોય તો એક જ છે, એ આપણા મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપનું નામ આવતા જ હૃદયમાં શૌર્ય અને વીરતા જાગે નહીં તેવું બની જ ના શકે. અત્યારે મારે પણ અહીંયા આવવાનું થયું અને દ્રશ્ય જોઈને મારામાં પણ આમ જો મને જુસ્સો, અત્યારે રૂવાડા ભાઈ ખડા થઈ ગયા છે. એ મહારાણા પ્રતાપ છે કે ખાલી નામ બોલતા જ તમારા અંદર એક પ્રકારની દેશભક્તિનું જનૂન, જે પ્રકારનું એમનું ચરિત્ર અને જે પ્રકારનું વ્યક્તિત્વ હતું, એ સાંભળીને જ ખાલી આપણને એવું લાગે કે કેવા પ્રકારનું કામ એમને કર્યું હશે. સંઘર્ષ ઘણો હતો. સામાન્ય દિવસોમાં પણ આપણે સમાજની અંદર થોડોક પણ સંઘર્ષ આવે તો આપણે ડગમગી જતા હોય છે. સંપૂર્ણ દેશની રક્ષા કરવા માટે જેવા પ્રકારનો સંઘર્ષ એમની સામે હતો,
અને જેવા પ્રકારની સામે મોગલની સેના હતી, મહારાણા પ્રતાપ એકલા હાથે પણ ક્યારેય ડગમગ્યા નથી. એમની વિશાળ સેના હતી ત્યાં સુધી તો ઝઝુમ્યા જ છે, પણ જ્યારે એકલા હાથે લડવાનું આવ્યું ત્યારે પણ લડ્યા છે, ખૂબ લડ્યા છે. અને જેમ અમને કહ્યું કે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આજે આ આયોજન થયું છે, ભવ્ય આયોજન, અને એની અંદર અલગ અલગ મહાપુરુષો, ભારત તો મહાપુરુષોની જન્મદાત્રી છે. માત્ર મહાપુરુષોની એ તો ભગવાન પણ જન્મ લે છે. આ એવી ભૂમિ છે, આ પુણ્ય ભૂમિ છે, અને એવી પુણ્ય ભૂમિની અંદર મહારાણા પ્રતાપ જેવું ચરિત્ર જ્યારે થઈ ગયું, શિવાજી મહારાજ હોય, મહારાણા સંભાજી હોય, કેવા અનેક પ્રકારના ચરિત્રનું નિર્માણ આ ભૂમિમાં થયેલું છે. અને આજે ગૌરવ થાય આપણને કે આપણે આ મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ જે તિથિ અનુસાર વડોદરા મહાનગરની આ ધરતી ઉપર જ્યારે ઉજવવા જઈ રહ્યા છે, તો મને પણ એવું લાગે કે આપણે ખરેખર એક મહાન વ્યક્તિત્વને આજે આપણે નમન કરીએ છીએ, સત સત વંદન કરીએ છીએ, એવી અનુભૂતિ મને થાય છે. આપ સૌ આ કાર્યક્રમ આટલો ઉત્સાહથી કરી રહ્યા છો એ જોઈને મને ખૂબ ગૌરવ થાય છે કે આપણે વડોદરામાં આટલો જોરદાર કાર્યક્રમ મહારાણા પ્રતાપને યાદ કરીને કરી રહ્યા છે. તો આ સમિતિ છે એમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું કે મહારાણા પ્રતાપના નામે કાર્યક્રમો થવા જોઈએ અને આવનારી પેઢીને પણ મહારાણા પ્રતાપની જેમ તૈયાર કરવી જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ જે તિથિ અનુસાર છે તે દિવસે વડોદરા શહેરની અંદર ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. મહારાણા પ્રતાપ એક અદ્ભુત વ્યક્તિત્વ આ ભારતની અંદર થઈ ગયું. આ નિમિત્તે 20 જેટલા અલગ અલગ પાત્રો જે મહાન વ્યક્તિત્વ ભારતમાં થઈ ગયા એમનું પણ આજે દર્શન આ ગૌરવ યાત્રાના માધ્યમથી નાગરિકોને થવાનું છે. સાથે સાથે આજે તલવારબાજીનો એક અનેરો આપણને દર્શન કરવા મળ્યું. શૌર્ય જેવું મહારાણા પ્રતાપનું હોવા શૌર્યથી તલવારબાજી પણ આજના ભૂલકાઓએ મોટેરાઓએ કરી એ જોઈને એક આનંદ છે. આ ભવ્ય આયોજન બદલ મહારાણા પ્રતાપ સમિતિને, મુખ્ય એમના જે આયોજક છે જનરેશન, સૌને હું ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા જ પ્રકારના કાર્યક્રમો ભવ્ય કરતા રહે એવી શુભકામનાઓ. પ્રતિક્રિયા લઈશું. ભાજપ